જય સ્વામિનારાયણ. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોઈ, સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. પ્રગટ પ્રબળ મૂર્તિ કે અચરજકારી છે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ કે અચરજકારી છે. અકળ અનુપ અમાપ અચરજકારી છે, કોઈ કરી શકે નહીં થાપ અચરજકારી છે. અગમ અતોલ અપાર અચરજકારી છે, નિગમે ન થાય નિર્ધાર કે અચરજકારી છે. શિવ બ્રહ્મા સરીખા કહે છે, તોય અતિ અપાર રહે છે કે અચરજકારી છે. પ્રગટ મૂર્તિનો મહિમાય કે અચરજકારી છે, સર્વે સુખ તણી સીમાય કે અચરજકારી છે. અરે મોટપ હરિમૂર્તિની અતિ કે અચરજકારી છે, કહેતા કેવાય નહીં કોઈ વતી કે અચરજકારી છે. કહેતા કેવાય નહીં કોઈ વતી કે અચરજકારી છે, કહેતા કેવાય નહીં કોઈ વતી કે અચરજકારી છે. શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું, એમનો પ્રબળ પ્રતાપ, એમનું સર્વોપરીપણું એ નિરૂપણ કરવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ સ્પેશિયલ ગ્રંથ લખ્યો પુરુષોત્તમ પ્રકાશ. એ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના 55 ચેપ્ટર છે, 55. નિષ્કુળાનંદ સ્વામી એમાં ઘણું વર્ણન કર્યું છે, પણ મને કહેવાનું મન થાય કે એ પુરુષોત્તમ પ્રકાશ આખો વાંચો તો એનો જે સાર એક જ પ્રકરણમાં કેવો હોય તો એ આ અચરજકારી ચેપ્ટર છે. હરિસ્મૃતિનું 7મું ચેપ્ટર કે જેમાં નિષ્કુળાનંદ સ્વામીએ સારનો સાર ઠાલ્યો છે. સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણ કોણ છે, કેવા છે, એ સર્વોપરી શા માટે છે, સર્વોપરી કેવા છે, એ જાણવાને સમજવા માટે સત્સંગી માત્રએ આ હરિસ્મૃતિનું 7મું ચેપ્ટર અચરજકારી રોજ વાંચવા જેવું, વિચારવા જેવું, મનન કરવા જેવું. અદ્ભુત નિરૂપણ છે. શરૂઆતમાં સ્વામી જે લખે છે એ પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ જાણે
અદ્ભુત છે. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર, જોતા નાવે જોડમાં આ સમ અન્ય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોઈ, સર્વોપરી છે શ્રીહરિ સહજાનંદ પ્રભુ સોય. અલૌકિક મૂર્તિ છે. અલૌકિક એટલે શું? લૌકિક નહીં તો લૌકિક એટલે શું? એટલે અલૌકિક. એક જણા પાસે આવીને એક જણો કે ભાઈ તમે ખેતરમાં જ આવીને કીધું ભાઈ કોદાળી ક્યાં છે, મારે જોઈએ છે. તો જોવો ને પાવડા પાસે પડી છે. આંટો મારીને આવ્યો પણ ક્યાંય જડી નહીં. તો કે કોદાળી ક્યાં પડી છે? પાવડા. તો કે પાવડો ક્યાં પડ્યો છે? તો કે કોદાળી પાસે. તો કે બે ક્યાં પડ્યા? તો કે અડકે પડખે. તમે જવાબ એવો આપ્યો. લૌકિક સમજાય તો અલૌકિક સમજાઈ જાય. લૌકિક કોને કહેવાય? કે જે લોકની રીતિઓમાં બદ્ધ હોય એને લૌકિક કહેવાય. ભારતીય હોય તો એને ભારતના નિયમો કાયદાઓ લાગુ પડે. અમેરિકામાં વસતો હોય અમેરિકન હોય તો એને અમેરિકાના કાયદા લાગુ પડે. એમ આ લોકમાં જે હોય એને આ લોકના બધા કાયદા કાનૂન લાગુ પડે. એને લૌકિક કહેવાય. તમે બધા લૌકિક કે અલૌકિક? લૌકિક. આ લોકના કાયદા શું છે? આપણને દેશ બંધન કરે, કાળ બંધન કરે, કર્મ બંધન કરે, ક્રિયા બંધન કરે, માયા બંધન કરે, માયાના દોષ બંધન કરે, માયાના પદાર્થો આવરણ કરે, બધું કરે. એટલે આપણે લૌકિક. દેશકાળ આપણને બંધન કરે. શું દેશકાળ? અત્યારે આપણે એક દેશમાં એક સમય અહીંયા બેઠા છીએ તો તમે અત્યારે ઘરે નથી, બંધન થઈ ગયું ને. અત્યારે તમે અહીંયા હોલમાં બેઠા છો એટલે ગ્રાઉન્ડમાં નથી. એટલે દેશ અને સમય બેયનું આપણને બંધન છે. સહજાનંદ સ્વામી આ લોકમાં પધાર્યા છે છતાં એને દેશકાળનું બંધન નથી. એવી અલૌકિક મૂર્તિ. આપણને કર્મનું બંધન છે. અહીંયા જન્મા છે તો પૂર્વ કર્મના કંઈક ધક્કા છે. હજી જે કાંઈ સુખ દુઃખ ભોગવીએ છીએ એ પૂર્વ કર્મના ફળ છે. સુખ દુઃખમાં વધઘટ જે કાંઈ થાય છે એ અત્યારના કર્મોના પણ લેખાજોખા છે. પણ સહજાનંદ સ્વામી કોઈ એવા કર્મને આધીન થઈને અહીંયા આવ્યા નથી. અને કોઈ આપણે ક્રિયા કરીએ તો એનો આઘાત પ્રત્યાઘાત હોય. પણ સહજાનંદ સ્વામી અલૌકિક મૂર્તિ છે અને કોઈ ક્રિયાનો આઘાત પ્રઘાત પ્રત્યાઘાત નથી. કર્મના કોઈ બંધન નથી. માયાનું બંધન નથી. માયાના દોષ છે. કામ, ક્રોધ, લોભ, મોહ દેખાય આપણી જેવા પણ એને એ કોઈ દોષ સ્પર્શતા નથી. ઉલટાના જેના ઉપર એ નજર કરે એના બધા માયાના દોષ ઉડી જાય એવી અલૌકિક મૂર્તિ છે. માયાના આવરણ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ બધા એના પદાર્થો છે ને. પંચ પદાર્થોની તત્વોનું આખું બ્રહ્માંડ માળખું છે, માયામય છે. તો આપણને પૃથ્વી બંધન કરે. આ દિવાલ નડે કે નહીં? બંધન કરે. ભગવાન સહજાનંદ સ્વામી દેખાય છે આપણી જેવા પણ એને આ કોઈ આવરણ કરતા નથી. પૃથ્વી એને કોઈ બંધન કરતું નથી, રોકી જ નથી શકતું. જળ આવરણ કરતું નથી, અગ્નિ એને બાળી શકતો નથી, વાયુ એને ઉડાડી શકતો નથી. એવી એ ભાઈ ત્યાં છે ને એ વારે વારે ખખડે છે. તમે ટેકા ના દો એ બેન્ચીસ છે ને ખખડ્યા કરે છે અને રેકોર્ડિંગમાં પણ આવે છે. મને ઓલા લોકોએ કીધું કે બેન્ચીસ રખડ્યા આમ ચચર ચચર થયા કરે. એટલે બેન્ચીસ ને ટેકો ના દો, તમે અંદર આવી જાઓ ને સાંભળવું હોય તો. પછી ઓલા રેકોર્ડિંગમાં બ્લાસ્ટ થાય છે એટલે પછી ત્યાં કોમ્પ્યુટરને અસર કરે.
પૃથ્વીના જળના આપણને આવરણ છે. ભગવાન સ્વામિનારાયણ આપણી જેવા છે પણ એને કોઈ આવરણ નથી. જોકે આના પર ઘણી વાતો થાય પણ આપણે મૂળ વાત તો બીજી કેવી છે. એટલે આ તો એક ખાલી અલૌકિક શબ્દ સમજવો જ પડે. આપણને જળ પલાળે, શ્રીજી મહારાજને ન પલાળે. એને પલાળવું હોય તો પલાળે. હવે આ કેવી લૌકિક અલૌકિક મૂર્તિ કહેવાય. આપણે આગળ એક ચરિત્ર જોયું છે કે જોડિયાના હરબાએ જમવા બોલાવ્યા અને પછી મારા સુંદરજીભાઈ સાથે નાવમાં બેસીને ભુજ જતા રહ્યા, જવાની શરૂઆત કરી અને હરબાએ પછી વંટોળિયાનું રૂપ લીધું ને નાવડાને હાલક ડોલર કર્યું. સુંદરજી મહારાજ બે દરિયામાં પડ્યા, દરિયાના કાંઠે બહાર નીકળ્યા તો વસ્ત્રો કોરા, પોતાના તો કોરા પણ સુંદરજીના કોરા. આવું ન થાય. સાંકળી ગામ છે, જૂની સાંકળી, ત્યાં એક બહુ મોટી વાવ છે 13 કોશી. તેને કાંઠે મહારાજ ત્યાં ઘણી વાર નાવા એ વાવમાં પધારે. તો પછી આવ્યા એટલે બધા કાઠી દરબારો સાથે હતા. એમને મહારાજે કહ્યું કે આ વાવમાં ઉપરથી કૂદકો મારવાનો. માથે પાઘડી તો એ જમાનામાં બધા પહેરતા જ, બાંધતા જ. ઉઘાડ મથા તો કોઈ શોકનો દિવસ હોય ને તો જ હોય. અને જયારે માથે પાઘડી ન બાંધે ત્યારે સમજવાનું કોઈ મરી ગયું. આજે કોઈને માથે કાંઈ છે જ નહીં. માથા ઉપર સીધો સૂર્યનો તડકો પડે એ બહુ જ અસર કરે છે. એટલા માટે પાઘડી બહુ જરૂરી હતી. અને હવે આજે તો બધું નાખી દીધું છે એટલે તકલીફો એટલે જ થાય છે. આંખોને મગજને બધી સૂર્યનો તડકો ભયંકર અસર કરે છે. એટલે તમે જોજો સૂર્ય તડકામાં ફરતા હોય ત્યારે તમે ખાલી એક રૂમાલ ઓઢી જોજો, તરત ફેર પડી જશે. એટલે ઉઘાડ મથા તો ત્યારે કોઈ રહેતા જ નહીં. આવા કુદરતી નિયમો નથી પાડ્યા એટલે બધા માણસો ખખડી ગયા. એટલે પાઘડીઓ માથે હોય જ. એટલે મહારાજ કે દરબારો સાંભળો, અહીંથી ઉપરથી કૂદકો મારવાનો, પાણીમાં પડવાનું, પણ પાઘડી પલળવી ના જોઈએ. હવે એ તો કેમ બને? એટલે બધા દરબારો કે ભાઈ મહારાજ એવો તો થતો હશે કઈ. તો સુરા બાપુ કે મહારાજ હું પડું, પાઘડી ના પલળે. મહારાજ કે તો પડો. જેવો ધુબાકો માર્યો ધોકડું સીધું તળિયે ગયું. પાઘડી મળી કાચ બાંધી એમ તરવા. માથે ભીનો લોચો પહેરીને ઉઠીને બહાર આવ્યા. મહારાજ કે જો પલળી ગયા ને. મહારાજ પલળી જ જાય ને. તો તમને ખબર નહોતી? ખબર હતી પણ મારા બાપ તારું વેણ પડતું હતું એટલે હું પડ્યો. કોઈ વેણ ઝીલતા નહોતા, મને થયું પલળવાના જ છે પણ હવે આ એમ કે છે કોઈ પડે એટલે હું પડ્યો. પણ સુરા ખાચર રોનકી એટલે કીધું મહારાજ તમે પડો ને પાઘડું ના પલળે? તો કે ના પલળે. તો ભાઈ અમારે જોવું છે, દેખાડીએ. મારી છલાંગ તે જેવી રીતે આ માણસ જાય ફૂલ પડે એવી રીતે મહારાજ કેડ સુધી ગયા ને ઉભા રહી ગયા. પાઘડી એમને કોરી કે છાંટો ઉડ્યો ને પાછા છલાંગ મારીને બહાર આવી ગયા. સુરા ખાચર કે ભાઈ મહારાજ તો ગજબ કર્યો, તમે સાવ કોરા. મહારાજ કે અમારે તમને એ જ કેવું છે, અમે તમારી ભેળા હરીએ ફરીએ જમીએ કૂદીએ નાચીએ પણ એટલું યાદ રાખજો અમે તમારી જેવા નથી. આવરણ નથી કોઈ માયાના, આવરણ કોઈ કરતા. અરે ભાઈ એનાથી અદભુત વાત. ભાદરા ગામ તો પ્રસાદીની ભૂમિ 18 મુક્તો થયા અને 19માં મુક્ત જોગી સ્વામી હજી આપણી વચ્ચે છે. એવું ભાદરા ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન. ત્યાં મહારાજ બહુ પધારતા. ગામને પાદરે ઊંડ નદી છે, મોટો વિશાળ પટ. નદીના તટ કિનારે સરસ મજાના વડના વૃક્ષો અને એક પાણીનો ગુનો મોટો ભરાય. શ્રીજી મહારાજ ત્યાં નાવા પધારે. એકવાર મહારાજ પધાર્યા. આજે પણ એ પ્રસાદીની જગ્યાઓ છે. તો મહારાજ કે સંતો ભક્તો આજે આપણે નદીમાં તરવું છે. અરે મહારાજ અહીંયા કેવા તરાપા છે, તો આપણે ત્રાપા જોઈએ કા વહાણ જોઈએ, કેવી રીતે આપણે સહેલ તરવાની કરીએ? મહારાજ કે નહીં મળે. તો કે તો અહીં ક્યાંથી મળે મહારાજ? તો એ વખતે મોટો ચોફાળ એક ખેડૂત પાસે હતો. ચોફાળ એટલે બહુ મોટો હોય, 12-15 ફૂટથી મોટા એવા કાપડનો બનેલો હોય, થોડું જાડું કાપડ હોય. મહારાજે પેલા ભક્તને કહ્યું લાવો તમારો ચોફાળ. ચોફાળ લઈને મહારાજ આમ ઘા કરીને પાથર્યો પાણી ઉપર.
અને પોતે એના ઉપર બેઠા પલાઠી વાળીને. પછી કીધું આવો બધા સંતો ભક્તો આવો. દરબારો હોય, પાર્ષદ હોય, હરિભક્તો હોય, કે મહારાજ ભણે અમે તો ડફ દઈને અંદર વ્યા જઈશું, આવો આવો ડરોમાં આવો. લાકડાના ત્રાપા ઉપર બેસે એમ સંતો ભક્તો બધા મહારાજની સામે બેઠા. આખી નાનકડી સભા ઊંડ નદીમાં કેટલેય સુધી આમ ફરતી રહી, તરતી રહી, હરતી રહી, ફરતી રહી. ચોફાળનો નીચેનો પટનો ભાગ પણ પલળ્યો નહોતો. યોગી કોઈ બહુ 12-15 વર્ષ, 16, 17, 20, 25, 50 વર્ષ અવળો થઈ જાય તો એ કદાચ પાણી ઉપર ચાલી શકતો હશે, પણ સમૂહમાં કોઈને લઈ જઈ શકે એ બને નહીં. એ અલૌકિકપણું છે. એ કાપડના ચોફાળ ઉપર એવી રીતે 25-50 માણસને પાણી ઉપર સહેલ કરાવવી, એ શ્રીજી મહારાજનું આ લોકમાં અલૌકિકપણું છે. બીજું તો અલૌકિક તો ઘણું છે, એમાં તો સગુણ નિર્ગુણ આ ત્યાં ઘટું આવે, પણ એવું આપણે સમજવા ક્યાં કોઈ અડધી રાતે નવરા છે. આ તો આપણે સીધી સાદી વાતોમાં સમજીએ, એટલું સમજાય તોય આપણને એમ થઈ જાય કે આપણે જેને ભજીએ છીએ એ આપણા જેવા નથી. જળના આવરણ નથી, અગ્નિના આવરણ નથી, વાયુના આવરણ નથી, અને માયાના દોષના કોઈ બંધન નથી. એ તો ઠીક છે, પણ આ એક વાત તમે સીધી સાધી જુઓ કે આપણને ભૂખ લાગે, તરસ લાગે અને ઊંઘ લાગે. શ્રીજી મહારાજ કે અમે સદાય નિદ્રાએ રહી જ છે. જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી અમે સૂતા જ નથી. લ્યો, કારણ કે સુએ ક્યાંથી? પળ પળ આખા સત્સંગમાં હજારો મનુષ્ય, એની અમારે રક્ષા કરવા દોડમ દોડી થવું પડે છે. અમે સુઈ જાય રક્ષા કોણ કરે? વાત એ સાચી. ઠીક, એ હજી કઠણ છે, પણ એના કરતા આપણામાં જીવવા માટે ખોરાક જોઈએ, અને ખોરાક લઈએ તો શરીરની અંદર લોહી આદિ બને. શ્રીજી મહારાજ કાર્યાણીના 3જા વચનામૃતમાં કહે છે કે અમે શરીરને એવું તપ કરીને સૂકવ્યું કે રુધિર અને માંસ બળી ગયું. પછી જો કાંઈ વાગે શરીરમાં તો પાણીનું ટીપું નીકળે, પણ રુધિર તો નીકળે જ નહીં. એક ટીપું જેના શરીરમાં લોહી નહીં અને એ જીવે એને લૌકિક કહેવાય, અલૌકિક કહેવાય. કારણ કે આપણે તો 50 ગ્રામ ઓછું થઈ જાય તો 3 બોટલ ચડાવવી પડે. એક જણો બ્લડ ડોનેશન કરવાઈ ગયો, ખરેખર હજી 100 મિલી લીધું ત્યાં બેભાન થઈ ગયો, તો બીજે 500 મિલી ચડાવવું પડ્યું. આ બનેલી વાત. ઉલટાનું દેવાઈ ગયો તો લઈને આવ્યો. એક ટીપું લોહી નહીં. પણ આજના કોઈ તમે કઈ વાત કરો તો કે સાહિત્યક મનોરંજન છે, અર્થવાદ છે. અતિશયોક્તિ, અતિશયોક્તિ નથી. આ બધા સામે જે સંતો બેઠા છે એમણે દર્શન કર્યા છે, એમણે એ નોંધ્યું છે. અને આ તો પોતે સ્વમુખના વચન, એટલે મેં તમને કાર્યાણું 3જું વચનામૃત કીધું. પોતે એમ કે છે, પરસેવો વળતો નહીં. પ્રથમના 73મા વચનામૃતમાં કીધું કે અમે શરીરને એવું સૂપ્યું કે શરીરમાં પરસેવો જ વળે નહીં. પછી રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીને એમ થયું, ગુરુને, કે પરસેવો વળવો જોઈએ. તે આખે શરીરે આવળના પાટા બાંધ્યા તોય શ્રીજી મહારાજ કહે અમને પરસેવો વળ્યો નહોતો. હવે આ વાત કોઈને કરો તો તરત એમ જ કે તો ક્યાં એવો પ્લાસ્ટિક કે બને છે? આજે એ બોલવાના છે ને એ હું તમને પહેલાથી કહી દઉં છું. પ્લાસ્ટિક કા નહીં, પ્લાસ્ટિક કે બાપ કા બના થા. અદભુત મૂર્તિ છે, અલૌકિક મૂર્તિ છે, કે જે આપણી નજરમાં આપણને આવતા નથી. ભૂખ તરસ આપણને જીવાડે, રુધિર માંસ વયા જાય તો આપણે જીવન સમાપ્ત થઈ જાય. હવે પળ લોહી નહીં. અને સંતોએ વર્ણન કર્યું છે, જળ પીએ તો આમ અહીંથી કંઠમાં જળ જતું દેખાય આર પાર, એવી કાયા. એટલું તપ કર્યું. એટલે લોકમાં હોવા છતાં પણ અલૌકિક મૂર્તિ છે. બીજો શબ્દ આમાં વાપર્યો એ ધ્રુવ ટુકડો છે, અચરજકારી છે. અચરજકારી એટલે શું? અચરજ એટલે આશ્ચર્ય. આશ્ચર્ય પેદા થાય. આહા, બસ આમ જ થઈ રહ્યું. આહા,
કઈ સમજ પડે નહીં, એને આશ્ચર્ય કહેવાય. કઈ રીતે? તમે જુઓ, કોઈ જાદુગર, કોઈ મેજિશિયન, હવે એક નાનકડું બોક્સ કાઢે, આપણને બતાવે આમાં કાંઈ છે તો કાંઈ નથી, પછી એમાંથી એટલું બધું કાઢે, છત્રીઓ કાઢે, ફૂલના ગુચ્છ કાઢે, રૂમાલ કાઢે, કબૂતર, કેટલું કેટલું જાત જાતનું સ્ટેજ ઉપર નાખી દે, પાછું બધું વીણીને પાછું બોક્સમાં નાખે, પાછું આમ કરે કાંઈ ના હોય. હવે આપણને કાંઈ ગમ પડે છે? આમ જ જોઈ રહીએ, કારણ થાય કેમ? નજર સામે બતાવ્યું છે. નજર ખાતે આમ સાથે હાથમાં રૂમાલ રાખે, રૂમાલ રાખીને આમ બે ત્રણ ફટવાને આમ કરે તો સાપ બનાવે. રીતસર જીવતો સાપ ક્યાંથી આવ્યો? પાછું આમ કરીને આમ હંકેલીને આમ નાખે, ન રૂમાલ હોય ન સાપ હોય, ક્યાંય ગયું? કઈ ખબર જ નથી પડતી. જોયું છે ને કે કાંઈ ખબર પડતી નથી. હવે કાંઈ ન હોય, એક તમારા હાથમાંથી છાપું લે, છાપા લઈને ટુકડા કરી, એનો ટુકડો એનો ટુકડો એનો ટુકડો આમ કરે આમ કરે, પછી કોઈ શું કરે એમાંથી કબૂતર કાઢે, તો ક્યાંથી આવ્યું? અને પાછું એ કબૂતર આમ કરીને આમ કરીને આમ કરે, કાંઈ ન હોય તો કબૂતર ક્યાં ગયું? આપણે તો બોઘાની જેમ જોઈ જ રહેવાનું. અચરજ છે, આશ્ચર્ય થાય છે, કઈ ગમ પડતી નથી. પણ એ જાદુગર, મેજિશિયન આ બધું કરી બતાવે છે, પણ એને પોતાના સાધનો હોય તો જ, કારણ કે એમાં ટ્રીક છે. એના સાધનો લઈ લ્યો તો એ કાંઈ ન બનાવી શકે. એનું બોક્સની જગ્યાએ આપણું બોક્સ આપો, મેંગો કેરીનું આપો ખાલી, તો કે ના આ નહીં, મારી પોતાની જોઈએ. હવે એની પોતાની બેગમાં જ કઈ ખાંધા ઊંધી હોય, આપણી બેગમાંથી કાંઈ ના કાઢી શકાય. બરાબર છે ને? પણ એ ટ્રીક છે. એ ટ્રીક થી એવું કરે છે કે જેથી કરીને આપણે કઈ બીજું જોઈએ છે ત્યારે શું કરી લે છે એ આપણને ખબર પડતી નથી. ચાલાકી છે. તો આશ્ચર્ય પેદા થાય. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ સહજાનંદ સ્વામીની એવી મૂર્તિ અચરજકારી છે કે એમાંથી જે જે ઐશ્વર્યો પ્રગટ થયા, જે જે લીલાઓ થઈ, એ લીલાઓ આપણે જોઈ જ રહીએ છીએ, પણ કેવી છે? અકળ, અનૂપ, અમાપ, અચરજકારી છે. અકળ છે, કળ જ પડતી નથી, અને અમાપ, માપી નથી શકાતું. જોઈ રહ્યા છે પણ સમજણ પડતી નથી, સમજાતું નથી કે આ કેમ થાય. એટલે કેવા છે? તો અજોડ છે. જોતા નાવે જોડમાં સામાન્ય અવતાર. આના જેવું કોઈ નથી, આનાથી અધિક કોઈ નથી. ન તત્સમઃ અધિકશ્ચ દ્રશ્યતે. આમના જેવું કોઈ નથી અને આનાથી અધિક કોઈ નથી. અદ્વિતીય, એનો કોઈ સમાન થઈ શકે એવું ને અધિક થાય એવું પણ કોઈ જોડ જ નથી. આવું થયું જ નથી, થશે નહીં. જો સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય, સમર્થ મૂર્તિ સુખ ભરી કે ધરીન ધરશે કોઈ આવ્યો નથી આવો, અને સ્વામી કે હવે કોઈ આવવાનો નથી. એવી અલૌકિક એમની લીલા અને ચેષ્ટામાં કોઈ ગમ પડે નહીં, એવી અચરજકારી અને અજોડ, એટલે એના જેવું કોઈ કરી શકશે નહીં. એને જે કર્યું છે એવું કોઈથી થાય નહીં. જોયું ને, આ તમે આગલા જે ચેપ્ટર આપણે જોયું તો એમાં અવતારોનું બધું વર્ણન કર્યા ચેપ્ટરો, અને પાછું અહીંયા તમે જો સર્વોપરી શ્રી હરિના જે નિરૂપણ કરે છે એ પાછો સર્વોપરી શ્રી હરિ કોણ? તો કે તે સહજાનંદ પ્રભુ સોય. આ સહજાનંદ પ્રભુ છે, એની વાત કરું છું, બીજે ફાંફા મારતા નહીં. કે અદભુત. હવે એવી અચરજકારી મૂર્તિ છે, તો શું શું અચરજ કર્યું, અને એવું શું અચરજ છે એમાં કે જે ગમ પડતી નથી, કળ પડતી નથી, માપમાં આવતું નથી, સમજાતું નથી, કોઈ કર્યું નથી, એવું શું છે? જો એક વાત કહી દઉં. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં, નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં, નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં કે બીજી જગ્યાએ જ્યાં જ્યાં, એમાં ખાસ આ હરિસ્મૃતિ, પુરુષોત્તમ પ્રકાશ એમાં અને ભક્ત ચિંતામણીમાં જે નિરૂપણ કર્યું છે શ્રીજી મહારાજનું, એમના અત્યંત યુનિક બાબતોનું, એમના ઐશ્વર્યોનું,
પરચા પ્રકરણોમાં, બીજા 49માં પ્રકરણમાં સાવ અભણ સાધુ, પણ એને જે તારવણી કરી છે ચાયણી માંડીને અને જે નિરૂપણ જોરદાર કર્યું છે ને, એવું કોઈ થકી થયું નથી. આમણે જો આટલું લખ્યું ના હોત ને તો મને તેમ લાગે છે ઘણું બધું અધૂરું રહી જાત. અધૂરું શું, મારું પોતાનું ઉપર મારે કેવું હોય તો મને જડત શું? આ છે તો જડે છે, એટલું આમાં નિરૂપણ છે. એવું આ નિષ્કુળાનંદ સ્વામી કર્યું છે. તમારે કાંઈ, મારે જો કોઈ એવું કંઈક નિરૂપણ કરું તો પેલા હું નિષ્કુળાનંદ સ્વામીના ઐશ્વર્ય પરચાનું ચેપ્ટરો બધું ખોલું, કારણ કે એમાં એમણે બહુ જ યુનિકથી લખ્યું હોય અને એમાં જ જડે. અને એવું વર્ણન સરસ કર્યું હોય કે તમે આમ દિલો દિમાગ ડોલી જાય. ત્યારે હરિસ્મૃતિની અંદર એમણે જે વીણી વીણીને બધું નાખ્યું છે, અદભુત છે. હવે કેટલી સલામ કરવી પડે એ સંતને, તો સમજાય તો એમ થાય છે ગજબ છે. તો નિષ્કુળાનંદ સ્વામી આ ચેપ્ટરમાં જ કહે છે કે જે જે હરિમૂર્તિથી થયું કે અચરજકારી છે, તે મેં ન જાય કહ્યું કે અચરજકારી. મારાથી કહી શકાતું નથી. આગળ કહી દીધું શું કે શિવરમમાં સરીખા કહે છે અચરજકારી છે. હું નહીં, એ કહે છે. શિવ બ્રહ્માદિક દેવતાઓ કહે છે કે અચરજકારી છે. એનાથી જેટલું કહેવાય એટલું કે છે, તોય પાછા શું કે છે કે તોય અતિ અપાર રહે છે કે અચરજકારી. ગમ પડતી નથી. મધ્યના 9મા વચનામૃતમાં પોતે કીધું કે શિવ બ્રહ્માદિક દેવતાઓ આ વાત સાંભળીને પણ એમ કહે છે કે ન ભૂતો ન ભવિષ્ય. શિવ બ્રહ્માદિક દેવતાઓ પણ આ વાત સાંભળે છે ત્યારે એમ કહે છે કે ન ભૂતો ન ભવિષ્ય. પણ એ બધી વસ્તુઓનો નિરૂપણનો આપણે બધા પાઠ કરે છે ને, આપણને ક્યાં ન ભૂતો ન ભવિષ્ય જેવું લાગે છે, તો પછી ઈતરને તો ક્યાંથી લાગે? પણ એના માટે કઈક જુદી દ્રષ્ટિ જોઈએ તો એમ થાય. વાંચતા વાંચતા વચરામને 3 વાર છાતીએ ભટકાડવાનું મન થાય. અચરજકારી છે, ન ભૂતો ન ભવિષ્ય, એ તો છે જ. પણ એ તો એમ ભાવ જાગે તો જ ખ્યાલ આવે, નહીતર નથી. તો જે જે હરિમૂર્તિથી થયું તે મેં ન જાય કહ્યું કે અચરજકારી છે. હવે એમ કહીને નિષ્કુળાનંદ સ્વામી સમાધિ પ્રકરણની શરૂઆત કરે છે. એ અચરજકારી છે. હા, આપણે સાંભળતા આવ્યા છીએ એટલે અચરજકારી નથી લાગતું. પણ અહીંયા પાછું સ્વામી બહુ સમાધિનું તો ઘણી જગ્યાએ વર્ણન છે જ ને, પણ જોજો સ્વામીએ અહીંયા જે ટુકડો ઉપાડીને વાત કર્યું છે ને એ ક્યાંય નથી. એ અચરજકારી છે. એને જે નિરૂપણ કર્યું છે, શું કર્યું છે એ પછી કહીશું. કે સમાધિ અચરજકારી છે, પણ સમાધિમાં જે ઘટનાઓ ઘટી છે એ અચરજકારી છે. સમાધિ તો અચરજકારી છે જ, પણ સમાધિ વખતે જે જે ઘટનાઓ ઘટી છે એ પણ અચરજકારી છે. હવે આ વાત કરીએ એ પહેલા થોડુંક સમજી લે. રણુ ગામ છે, હે રણુ ગામ પાદરા પાસે. ત્યાં પ્રભાતકર બાવાજી, તુલજામાં ભવાનીનું મંદિર, એ પ્રભાતકર બાવાજી મુમુક્ષુ જીવ. દબાણમાં શ્રીજી મહારાજે યજ્ઞનો પ્રારંભ કર્યો. 18 દિવસના યજ્ઞ થાય. ઘીના પરનાળા અખંડ વહે. હજારો બ્રાહ્મણો યજ્ઞ સ્થંડીલ ઉપર બેઠા હોય. સહજાનંદ સ્વામી પોતે આહુતિઓ દેવા માટે આમ બેઠા હોય પલાઠી વાળીને. કેવો રૂડો બાપ લાગતો હશે. અને ભક્તો પાછા એવા ભાવથી યજ્ઞમાં પધાર્યા હોય. એ બધા નક્ષિક સોનાના શણગાર સજાવતા. એ સોનાની કલંગી, 10 આંગળીઓ વીટી, હાથ કંઠમાં સોનાના હાર, કેડે સોનાના કંદોરા, ચરણમાં સોનાના તોડા, આવો શણગાર સજીને જયારે યજ્ઞ નારાયણની આહુતિ દેવા માટે ભગવાન બેસતા હશે અને બ્રાહ્મણો જયારે આહુતિઓ અપાવતા હશે ત્યારે અગ્નિદેવની છાતી ફાટ ફાટ થતી છે. કેવો હશે?
પણ એ યજ્ઞ અને પાછી એમાં વિરામના સમય પાછા પોતે કથા વાર્તા ઉપદેશ આપવા માટે બેસે. તો રણુના પ્રભાતગરને એમ થયું કે આ બધા લોકો ડભાણ જાય છે સહજાનંદ સ્વામી ભગવાન છે અને આટલા ઘેલા થાય છે. એમાં એક બળદગાડું નીકળ્યું તળાવેથી. એટલા બધા ઉતાવળા બળદને ચલાવે ને ત્યાં પ્રભાતગર બાબાને એમ થઈ ગયું કે આટલા બધા કા ભાગમ ભાગ જાય છે, એટલે દોડ્યા બાબાજી. એટલે ઓલા બળદગાડાને આડું ઉભા રહે, રાખો રાખો, અને ઓલે ઊભું રાખ્યું, ભાઈ બાબાજી જલ્દી હટો, અમારે ઉતાવળ છે, જવું છે. ભાઈ એ જ મારે જાણવું છે કે આટલા બધા ઉતાવળા ક્યાં ભાગ્યા જાઓ છો? તો કે ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ કર્યો છે, દર્શન વગરના રહી જાય છે, જવા દો, અમારે જટ જવું છે. ઓહો હો હો હો, આટલી અરે આ ઉતાવળની વાત મૂકી દો, પાંખું નથી નહીં તો ઉડીને વયા જાય. ત્યારે ઓલા પ્રભાતગરને થઈ ગયું કે જેને આટલી બધી ઉત્સાહ હોય એક જરૂર કંઈક હોવા જોઈએ, નહીતર આવી નાડ્યું ન તૂટે. આવું તો પોતાના વાલા સગાઓને મળવા માટે કોઈ ઉતાવળો નથી થતું, તો આવું હેત તો સામે કોઈ એવું તત્વ હોય તો જ થાય. તો એને કીધું, ભાઈ તમારા વેલડામાં બળદગાડામાં જગ્યા છે? કેમ? મારે આવવું છે, બેસી જાઓ. અને એ પ્રભાતગર જોડી બેઠા. વેલડું જાય છે, ધડામ 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 જાય. આવ્યું દબાણ, યજ્ઞની ભૂમિકા આવી, બધા ઉતરીને મળ્યા જવા. ત્યાં ગયા તો મહારાજ સહજાનંદ ઢોલિયા ઉપર બેઠેલા, અકડે ઠઠ સભા બેઠેલી. જરાય આમ આગળ જવાય નહીં, ઠસો ઠસ, ખીચો ખીચ, ભાથામાં તીર ભર્યા હોય થવાઈ થમીને એવી રીતે સભા બેઠેલી. અને શ્રીજી મહારાજ બ્રહ્મ ઉપદેશ આપે. પ્રભાતગરને જગ્યા મળી, ત્યાં બેસી ગયા. વનસેવા એવા થાય કે હમણાં પાસે જાઓ, હમણાં પાસે જાઓ. મૂર્તિ જોઈને એમ થઈ ગયું કે ના, શાંતિ થઈ ગઈ. વગર બરફે આટલી ટાઢક થઈ. આ મૂર્તિ અલૌકિક તો છે જ. પણ મનમાં એમ થઈ ગયું ભગવાન હોય એથી અજાણ્યું શું? તો જો એ ભગવાન હોય તો મને નામ દઈને બોલાવે, પ્રભાતગર આવો આવો. મને કોઈ જાણતું નથી. એટલું જ નહીં, હજુ બીજો સંકલ્પ થઈ ગયો કે એને ત્યારે શિયાળાનો સમય, એટલે રજાઈ ઓઢેલી સરસ મજાની. રજા એટલે ગોદડું. શ્રીજી મહારાજ વચનાત્મા પણ આવે છે, ટાઈટના વાતો કરવા બેસે, રાતે સભા હોય તો ગોદડું ઓઢે, પાછો માથે ચોફાળ ઓઢે, કા હેઠે ચોફાળ ઓઢે ને માથે ગોદડું ઓઢે, પાછી હેઠે ડગલી તો પહેરી હોય. ટાઈટ ભાઈ બહુ આવું દેખાડે. પાછી હિમાલયમાં એક કોપીન ભર રખડ્યા, તેથી કાંઈ ટાઈટ નહોતી વાતી. બસ એ જ અલૌકિક છે. એટલે રજાઈ ઓઢીને બેઠેલા, મનુષ્ય ભાવ દેખાડે ત્યારે એવા જ દેખાડે. ગોદડી ઓઢીને બેઠા, રજાઈ સરસ મજાની ભાવિ ભક્તો લાવ્યા હોય. પ્રભાતગરને એમ થઈ ગયું કે મને એમ બોલાવે નામ લઈને, આવ પ્રભાતગર આવ, એમ મને બોલાવે, અને પોતે જે રજાઈ ગોદડી ઓઢી છે ને એ ગોદડી મને ઓઢાડે. એને તો ઘણા દેનારા મળશે, એને તો ઘણા દેનારા મળશે. મને આવીને નામથી બોલાવીને ગોદડી ઓઢાડે તો હું માનું કે એ ભગવાન છે. બસ થોડો સમય ગયો, સભા ધીમે ધીમે કોઈને એવું હોય કામકાજે જવાનું હોય, સેવામાં જવાનું હોય, એટલે લોકો પછી રસોડાને ગમે તેમાં મંડે જવા, જગ્યા થઈને આવતા ગયા. એમાં પછી મહારાજ આમ નજર કરીને કીધું, એ ભાઈ જગ્યા કરજો, જગ્યા કરજો. એ પ્રભાતગર અહીંયા આવો, અહીંયા આવો. પ્રભાતગરને ઘડીક તો સૂઝ જ પડી નહીં કે આ શું બોલે છે. આવો આવો તમે પ્રભાતગર. હા 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 હા, 3.5 કરોડ રૂવાડાવાળા થઈ ગયા. વાહ રે વાહ. એકદમ દોડીને જેવા નજીક પગે લાગવા જાય ને ત્યાં તો મહારાજે ગોદડી લઈ, લ્યો પ્રભાતગર તમારે ગોદડી ઓઢી લ્યો, ઓઢો ઓઢો. અરે મહારાજ અમારે તો તમને દેવાનું હોય, તમારું કઈ લેવાય? અરે અમને તો ઘણા દેનારા મળશે, તમે હોય. એ જ ઇટ બોલું છું, અમને તો ઘણા દેનારા મળી રહે છે, લ્યો ઓઢો ઓઢો. અને બેચારાને આંખમાં આંસુની ધાર થઈ ગઈ. બે પગ પકડી લીધા, મહારાજ તમે પ્રભુ છો, તમે પરમેશ્વર છો, મહારાજ હું તમારે શરણે છું. હવે મારે જે કેવું છે, શ્રીજી મહારાજ કહ્યું, પ્રભાતગર મને કેમ પ્રભુ કહ્યો? તો કે તમે મારા મનની વાત જાણી ગયા, મેં આ સંકલ્પો કર્યા હતા, એટલે જ મેં તમને પૂછ્યું. શું? મનની વાત જાણી જાય એટલાથી જ જો તમે અમને પ્રભુ જાણતા હો તો તમે ભ્રમમાં પડશો. એટલાથી અમે પરમેશ્વર નથી. સત્સંગ કરજો અને અમારું સ્વરૂપ સમજજો.
કારણ કે મનની વાતો મેલી વિદ્યા વાળા પણ જાણી જાય છે, એટલે અમને એટલાથી ભગવાન ન જાણતા. શું વાત કરી છે, અને વાત સાચી છે. આપણને તો કોઈ જો મેલે થોડી મનની વાત કરી દઈએ એટલે આપણને એમ થાય કે હા 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 પાણી પાણી થઈ જાય. પણ આપણે પછી માફ કરવા રહેતા નથી કે આ વાત કરી એમાં સાત્વિકતા કેટલી છે કે પછી તામસતા કેટલી છે કે રાજસ ભાવ કેટલો છે કે લૌકિક વાત કેટલી છે, એ આપણે માપમાં નથી રહેતા. એ જાણી શકાય એવી તો ઘણી બધી પદ્ધતિઓ છે. સહજાનંદ સ્વામી મનની વાત જાણી જતા એટલે એ પુરુષોત્તમ નહોતા અને નથી, પણ એના દર્શન કરવાથી, બસ આ વાત કરવી છે પછી પ્રારંભ કરવો છે. મનની વાત જાણી જતા હતા એટલે એ પુરુષોત્તમ નથી, પણ એના દર્શન માત્રથી જીવના સંકલ્પો બંધ થઈ જતા હતા એટલા માટે. એના કામ ક્રોધ સંસાર ઉડી જતા હતા, દેહ ભાવ ઉડી જતા હતા, માયાના આવરણ ઉડી જતા હતા અને સંકલ્પો બંધ થઈ જતા હતા, મતલબ સમાધિ થઈ જતી હતી. એટલે એ પુરુષોત્તમ અને છે. વાત સમજાય ગઈ એકદમ. મનના સંકલ્પ જાણી એટલે નહીં, મનના સંકલ્પ બંધ થઈ અને સમાધિસ્થ થઈ જતો દ્રષ્ટિ માત્રથી, એટલે પુરુષોત્તમ છે. લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ. હવે એ તો પાખંડ સમજીને તોડવા આવ્યા હતા ને, અને એમણે સંકલ્પ કર્યો હતો કે મને કહે કે આવ લાડુદાન આવ, હે, અને મને ગુલાબનો હાર પહેરાવે. એને તો જાજા બધા સંકલ્પો કર્યા હતા, ઘણી કથા કહેવાયેલી છે, આપણે કહેતા નથી, પણ એ આવ્યા, નામથી બોલાવ્યા, ઈચ્છિત વસ્તુ હાર પણ આપ્યા, એટલેથી કઈ એ પગમાં નથી પીડ્યા. પરંતુ પછી જયારે હાથ જોડ્યા મૂર્તિની સામે આમ એકી ટસે જ્યાં દર્શન કર્યું અને સમાધિ થઈ ગઈ, નાડી પ્રાણ સંકેલાઈ ગયા. સમાધિ સહેલી નથી, એ થોડુંક સમજી લ્યો પછી આગલી વાત આવશે. સમાધિ પાતંજલ યોગ સૂત્ર નામનું પુસ્તક મળે છે, સસ્તું સાહિત્યમાં પણ મળે છે. આટલું નાનું જ છે, જયારે વાંચી જોજો ગુજરાતીમાં થોડું સમજાય એવું હોય તો. સમાધિ ક્યારે થાય ખબર પડશે, લગભગ તો 2 પાના વાંચશો ત્યાં થઈ જશે. નિદ્રાની સમાધિ પેલી નહીં, કારણ કે કઈ ટપ્પો જ પડે નહીં યાર. પણ પાતંજલ યોગ સૂત્ર શું ઋષિઓને સલામ કરવી પડો. આજનું ગમે એટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, પણ એ ગોથા મારી જાવ. પાતંજલનું એકેય સૂત્રને કોઈ કાકો માયકો લાલ ખોટું પાડી શકે એ વાતમાં માલ નહીં. હા, અદભુત વૈજ્ઞાનિક. એક સૂત્ર, સૂત્રની રચના તો આને કહેવાય. લખ્યા છે વ્યાસ સૂત્ર ને સૂત્ર કહેવાય. આજે ઘણા સૂત્રો મીંડા બનાવવા, એ સૂત્રો ના. સમાધિ ક્યારે થાય? 8 અંગ છે. યમ એટલે 8 પગથિયા, 8મું પગથિયું સમાધિ છે. સમજો, આ સમજવાથી તમને ખ્યાલ આવશે કે સમાધિ કેટલી દુર્લભ છે, જેમ તેમ નથી થતી. અરે બહુ મજાની વાત છે, જાણવા જેવી છે. 8 પગથિયા ચડે ત્યારે સમાધિ પહોંચે, 7 ચડે ત્યારે 8મું સમાધિ થાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આટલું સિદ્ધ કરવું પડે. પેલા યમ. યમ 5 પ્રકારના: સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, હસ્તે એટલે ચોરી ન કરવી, અપરિગ્રહ કઈ સંગ્રહ ન કરવો. આ 5 વસ્તુ યમ પાયો. આ 5 વસ્તુ યથાર્થ સિદ્ધ થાય, સ્વપ્નમાં બ્રહ્મચર્યનો ભંગ નો થાય, સ્વપ્નમાં ક્યારે અસત્ય બોલે નહીં, કોઈ જાતનો પરિગ્રહ ની લંગોટ હોય તો ભલે ન હોય તો એ નાખી દે, પાણી હાથથી પીવે, આટલો અપરિગ્રહી થાય. સ્વપ્નમાં ખોટું ના બોલે. હવે એ તો હાલે જ નહીં. તમારે દિવસમાં 10 વાર તો તમારા ઘરના હારે બોલવું પડે. પગાર વધી ગયો હોય તો પૂછે ને કે તો ના જ પાડવી પડે, નથી વિધ્યો, ખોટું જ બોલવું પડે. હે, નહીતર એમ કે હવે આપણે 35,000 નું ફ્રીજ લેવું છે, હવે શું કરવું? તમને ખબર હોય કે મારે ચપ્પલ બદલવાના વેત નથી, ખોટું બોલવું જ પડે. હવે કેવી રીતે સત્યનું પાલન થાય? સત્ય, અહિંસા. હે, મચ્છર ભાડ્યું નથી કે માર્યું નથી.
અરે વાત મૂકી દી. લાગે છે પત્તો સમાધિએ જવા જેવો? ના, આમ જીવથી બોલજો. સાચી વાત છે ને? ક્યાં સત્યનું પાલન થાય? દિવસમાં 10 વાર શું 100 વાર ખોટું બોલીને માણસ સુવે છે. ઊંઘમાંય ખોટું બોલતો હોય, ઊંઘમાંય ખોટું બોલતો હોય. એક જણો સૂતો હતો, પછી સવારે જાગ્યો, એની પત્ની કે તમે કેવા છો? કેમ? આજ તમે મને ઊંઘમાં આવડી આવડી ગાળ્યું દેતા હતા. ઊંઘમાં બડબડતા તમે આવડી આવડી સાંભળી ના શકાય, પણ મને થયું કે અત્યારે આને કાંઈ નહીં, સવારે વારો કાઢું એટલે અત્યારે તારો રિમાન્ડ લઉં છું. ઊંઘમાં આવડી આવડી જોખ્યા વગરની ગાળ્યું દેતા. તો કે ના, ન હોય. કોઈ દિવસ એવું બને જ નહીં. તને ગેરસમજણ લાગે છે. અરે મેં કાનો કાન સાંભળી, એમને બેઠી સાંભળી રાખ્યું. મને એમ થયું કે આ થાક્યો છે ટપ્પુ એટલે ઉઠાડવો નથી. આવડી આવડી ગાળ્યો દેતા હતા. બહારથી ડોળો જ કરો છો ને, હું તને ભાવથી રાખું છું, મને તને બહુ, મને આમ ને હે, તું તમારી દુનિયા, તું તમારી દુનિયા, આ આવડી આવડી દેતા તને જોવું પછી આંખ ઉઘડે. આ બધું શું આવડી આવડી દેતા? ઓલો કે ગમે એ કર, પણ તારી ગેરસમજણ થાય છે. અરે ગેરસમજણ નહીં, હકીકત છે. તે મને આવડી આવડી ગાળ્યો દીધી, તારી ગેરસમજણ થાય છે. શું? અરે તમે ઊંઘમાં આવડી, ઊંઘમાં નહોતો, હું જાગતો હતો. તારી ગેરસમજણ છે. હવે આમાં સત્ય ક્યાં કરવું? અસત્ય, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તે એટલે ચોરી ન કરવી. હવે આપણે લાઇટ બિલમાં જ થાય, ટેક્સમાં થાય છે, ક્યાં ખોટું નથી. અપરિગ્રહ, પરિગ્રહનો તો પાર નથી. તો આ 5 વસ્તુ સિદ્ધ થાય પછી પાછા નિયમ આવે. શૌચ, તપ, શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમા. પછી જપ કરવાના નિયમ, સાધનાના નિયમ, આંતરબાહ્ય શરીરના મનના પવિત્રતાના નિયમ, સ્નાનાદિકના નિયમ, આ બધા સંતોષના નિયમ. એ બધા જથાલાભ સંતોષ સદાય, એ ઘણું બધું ઈશ્વરના ઉપાસનાના નિયમો, એ બધા નિયમો શરૂ થાય. એ નિયમવત કરવું પડે. પછી એના પછી પ્રાણાયામ આવે. એ પ્રાણ લઈ છોડવાના, એનો પાછો લઈ ઘટાડવાનો, એના કુંભક રેચક કરવાના, શ્વાસ બહાર કાઢીને પાછો એમનો શ્વાસ વગર રહી જવાનું, અંદર રોકીને રહી જવો, આપણે પૂરો થઈ જાય. શ્વાસ ઉપર, પ્રાણ ઉપર કંટ્રોલ આવે. કેટલું થાય એ પૂરું થાય, પ્રાણ ઉપર એનો કંટ્રોલ આવે, રોકી શકે. ત્યાર પછી પ્રત્યાહાર, એટલે જે 10 ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને અંતર્મુખ વાળે, પાછી વાળે, અને એ અંતર સન્મુખ રાખે. પ્રત્યાહાર કરે, જ્યાં જ્યાં વિષયોમાં જતી ઇન્દ્રિયોને પાછી વાળે અને અંતર પ્રદેશમાં અંતર સન્મુખ રાખે. પ્રત્યાહાર કરે. બધા જે ઇન્દ્રિયોના વ્યવહારો છે ને ઉલટાવી નાખે. કેવી રીતે? ગોવાળ જયારે ગાયો ભેંસોને બકરાઓને લઈને સીમમાં ચરાવવા જાય, સૂર્યાસ્ત થવાનું ટાણું થાય એટલે ગોવાળ બધી ગાયો ભેંસોને વાળીને પોતાને વાડામાં પાછી લાવે, એમ ઇન્દ્રિયોની વૃત્તિઓને પોતાના હૃદય કમળમાં લાવે, અને પ્રત્યાહાર કહેવાય. સમાધિ કરવી છો. પછી આવે ધારણા. ધારણા એટલે હવે એકાગ્રતા છે. હજી ધ્યાન શરૂ નથી થયું, હજી ધારણા જ છે. દેશબંધ ચિત્તસ્ય ધારણા, એકાગ્ર થાય છે. પણ એકાગ્રતામાં ધારણા કેવી? કોને ધારણા કહેવાય? એક પણ સંકલ્પ ન થાય. જે લક્ષ્ય રાખ્યું છે મૂર્તિનું, કે ઇવન જે ઓમકાર રાખ્યો, જે રાખ્યું, કે જ્યોત રાખ્યું, બિંદુ રાખ્યું, જે રાખ્યું છે, એને નિરખતા કે ધારતા ધારતા મનમાં એક પણ બીજો સંકલ્પ થાય તો ધારણા ન કહેવાય. અને એવી સમજો 12 મિનિટ સુધી એક પણ સંકલ્પ ન થાય ત્યારે એક ધારણા કહેવાય. એવી 12 ધારણા એટલે 144 મિનિટ એક પણ સંકલ્પ વગર મૂર્તિમાં સ્થિર થઈ જાય, ધ્યાન ધ્યેય વસ્તુમાં સ્થિર થઈ જાય. 144 મિનિટ 12 ધારણા, ત્યારે ધ્યાનની શરૂઆત થઈ. ઓહો છે ને, ત્યારે તો ધ્યાનની શરૂઆત થઈ. અને એવા ધ્યાન સધાતા સધાતા પછી એને સમાધિનો લક્ષ્ય થાય. ત્યારે પેલા સવિકલ્પ સમાધિ થાય અને પછી નિર્વિકલ્પ સમાધિ થાય. લો બોલો, આટલી અઘરી સમાધિ છે
એ લાડુદાનજી સહજાનંદ સ્વામી પાસે આવ્યા અને દર્શન કર્યા. ધડામ નાડી પ્રાણ વિલીન. શું થાય? હૃદય ધડકતું બંધ, નાડીઓ ધડકતી બંધ, રુધિરાભિષણ બંધ, શ્વાસોશ્વાસ બંધ. મરણ તુલ્ય શરીર હોય છતાં શરીર મરે નહીં, એને સમાધિ કહેવાય. ઓલાને ગુજરી ગયો કહેવાય. કારણ કે આનો પ્રાણ છે એ સુષુમ્નામાં લીન થઈ જાય અને સુપર કોન્શિયન્સ સાથે, સુપ્રીમ ડિવિનિટી સાથે, પરમ આત્મ તત્વ સાથે, પરમ પરમાત્મા સાથે, પરમ દિવ્ય લોક સાથે એનું કનેક્શન થઈ જાય. એટલે સવિકલ્પોમાં પછી એ જ જુએ, એનું કઈ જોવે જ નહીં. આના શરીરને કાપી નાખો, ટુકડા કરી નાખો, કશું ખબર પડે નહીં. આ સમાધિ. હૃદયનો એક ધડકારો ન હોય, હૃદય બંધ, છતાંય એના રેડ સેલ જરાય ડાઉન ના થાય, નહીં તો લોહીનું પાણી થઈ જાય. સુષુપ્ણામાં પ્રાણ છે એટલે શરીર સડે પણ નહીં, ફૂલે પણ નહીં, ગંધાય પણ નહીં, અને અન્ન જળ કઈ જોઈએ નહીં, વ્યવહાર બધા બંધ. હવે આને વૈજ્ઞાનિકો ગમે એમ ચકાસે તેને ક્યાંથી હાથમાં આવે, છતાં થાય છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં કઈ ક્રિકેટ રમાતું હોય અને તમે ભારતમાં તમે ટીવી ઓન કર્યું હોય અને તમે અહીંનો પ્રોગ્રામ જોતા હો, બરાબર છે, તો તમને ઇન્ડિયાનું બધું દેખાય છે, પણ તમે ચેનલ બદલી નાખી અને ઓસ્ટ્રેલિયાનું તમે 2020 જે જેમાં તો એ તમે દેખવા માંડ્યા. હવે અહીંનું કઈ દેખાય? ક્યાંનું દેખાય? બસ આને જયારે પરમ તત્વ સાથે કનેક્શન થઈ જાય, આ લોકનું કઈ હાથમાં ના આવે, પરમ લોકનું દેખાય. એ સમાધિ. કનેક્શન જુદલું બદલાઈ ગયું. આવી સમાધિ મોંઘી એ લાડુદાનજીને દર્શન માત્રથી થઈ. અને એમાં એને શું જોયું? ઓહો હો, પરમ દિવ્ય લૌકિક બ્રહ્મપદ ધામમાં, અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત દર્શન, 24 અવતારોના દર્શન લીન થાય ને પ્રગટ થાય. આ હા હા, ક્યાં? અને ચપટી વગાડીને જાગ્યા, પગ પકડ્યા અને બોલ્યા, યહી કચ્છ યહી મચ્છ યહી શુકર તનુ ધાર્યો, યહી બને નરસંગ રૂપ દુષ્ટ હરણા કંસ માર્યો. એમ કઈ 24 અવતારોના જે દર્શન થયા હતા એ છંદ લખ્યો ને આજે પણ એ છંદ પ્રાપ્ય છે જ, કે 24 અવતારનો ધરનારો આ છે એ સહજાનંદ સ્વામી છે. ઓહો, મને મળ્યા પ્રભુ, મારા ધન્ય ભાગ છે, મારા અપરાધ માફ કરો, મને સાધુ તરીકે રાખો, દીક્ષા આપો. દીક્ષા આપીને લાડુદાનમાંથી બ્રહ્માનંદ સ્વામી નામ ધારણ કર્યો અને સેંકડો પદો આજે બધા ગાય છે. બ્રહ્માનંદ સ્વામીના નામથી તો બીજા કોઈ અજાણ્યા નથી. આવી રીતે થયા છે સાધુ અને સહજાનંદ સ્વામી પાસે રહ્યા છે. આવી દુર્લભ સમાધિ. હવે ગાદીએ બેઠા એટલે ધર્મધુરા સંભાળી રામાનંદ સ્વામી દેહ છોડીને ગયા. પછી એ જ વર્ષે માંગરોળ થી મહારાજે સમાધિનું પ્રકરણ પૂરજોશમાં છૂટું મૂક્યું. એટલું ઐશ્વર્ય પછી સંકોચ કર્યો, પણ તે એટલું બધું છૂટું મૂક્યું કે વાત મૂકી દીધું. પાત્ર કુપાત્ર, પાપી પુણ્યશાળી, બાળક, યુવાન, વૃદ્ધ, નર નારી, ઊંચ નીચ જે કોઈ આવે દર્શન કરે સમાધિસ્થ થઈ જાય. એ જેને માનતો હોય એને એના દર્શન થાય, એ લોક દેખાય, અને કાંઈ અવળો હોય તો એને બીજું દેખાય, બધું જ થાય. અને ભાઈ સવિકલ્પ સમાધિ કરાવી હોય એને ચપટી વગાડીને તરત ઉઠાડે, જગાડે. નિર્વિકલ્પ સમાધિમાં નાખી દીધા હોય જેને જેને સહજાનંદ સ્વામી દ્રષ્ટિ માત્રથી એ કોઈ 5 દિવસ પડ્યો રહે, કોઈ 10 દિવસ, કોઈ 15 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, જેમ વળી ઘાસની ગંજી અને અથવા તો તમે ગાદડા ગોદલા થપ્પો મારો એમ લોકોને થપ્પી કરી રાખે માંગરોળના રૂમમાં. અને જયારે એનો કોઈ સંબંધી ગોતતો આવે ત્યારે લક્ષ્મણ છોકરાને કે જા બેટા નામ લઈને બોલાય, ઓલો પગ જાળીને હલાવે તો ઓલો વચમાંથી હળવાડે, બધું પડે હેઠું, વળી ઓલો ઉઠીને આવે અને બાકી પડી ગયું હોય પાછો ઓલો લક્ષ્મણીઓ બધું ગોઠવી દે છે ને. આવી નિર્વિકલ્પ સમાધિમાં સહજાનંદ સ્વામી દ્રષ્ટિ માત્રથી મુક્તા. કહો અચરજકારી છે. તે માંગરોળમાં પછી જુદે જુદે ઘરે ભક્તોને ત્યાં ભોજન પ્રસાદ લેવા જમવા જાય, આમંત્રણ આવે તો જમવા નીકળે તો બજારમાં જે જોવે ધડોધડ પડતા જાય. સાહેબ વેપારી ત્રાજવામાં તોડતો સહજાનંદ સામે જોવે ત્રાજવું આમને 5 દિવસ સુધી રહી જાય. લો બોલો, જોખે જ રાખે 5 દિવસ સુધી. પછી તો એ થયું કે માંગરોળની બજારમાં સહજાનંદ સામે ભોજન લેવા નીકળે એટલે કરફ્યુ લાગી જાય, બધા દુકાનો બંધ.
માણસો માથા ઊંધા નાખીને બેસી જાય, ઘરના દરવાજા બંધ, કોઈ માણસ બજારમાં ન જડે. સમાધિનું સુખ મળે એ સાચું, પણ 5-5 દિવસ 10 દિવસ 15 દિવસ સુધી પડ્યા રહ્યા વ્યવહાર કોણ કરે? મહારાજને થયો કે આ લોકને, આ સમાજને હું આવી અલૌકિક સુખાનુભૂતિ આપું છું, પણ એમને વ્યવહારની પડી છે. પણ મારે સમાધિનું સુખ આપવું એટલે શું? ભલે દરવાજા બંધ કરે. ભાઈએ એવી સ્પેશિયલ ચાખડી બનાવડાવી, એમાં ઘૂઘરીઓ જડાવી, ઘૂઘરી પહેરેલી જડેલી ચાખડી પહેરીને જમવા નીકળે, એ ઘૂઘરીનો ગમકારો જેને સંભળાય એને સમાધિ. અને એ ઘૂઘરી વાળી ચાખડી હજી જુનાગઢમાં છે, ચાખડીઓ પહેરી નીકળે, લોકો એનાથી નહીં બચવામાં આવ્યા. પણ હવે એકવાર એવું બન્યું, આ એક જ પ્રસંગ કહે છે, જમવા નીકળ્યા શ્રીજી મહારાજ એકને ઘરે જતા અને મોજ ચાખડીઓમાં ઘૂઘરીઓ જડેલી, તે દેશી નળિયાના મકાનો હતા ને અત્યારે હોય છે, તે કુંભાર ઉપર બેઠો બેઠો નળિયા સરખા કરતો હતો. એને દેશી ભાષામાં આપણે ચાળવા કે નળિયા ચાળતો હતો. એટલે નળિયાને ચોમાસા પહેલા બધા સરખા ગોઠવી લે, જેથી કરીને પાણી બધું નીચે ઘરમાં ઉતરે નહીં. એટલે કોઈને ટેકા મારીને ઊંચું કરે, નીચું હોય ને ઊંચું કરે, ઊંચું હોય ને નીચું કરે, એ બધી એ જે ચાળતા હોય એને આવડતું. એટલે એ નળિયા સરખા કરતો હતો, મતલબ ચાળતો હતો. અને નીકળ્યા અને ઘૂઘરી ગમકી, કુંભારે સાંભળી, ઉપરથી દડાડાડાડાડાડા ભભાંગ કરતો હેઠો પડ્યો, સમાધિ થઈ ગઈ, પડ્યો હેઠો, પોતે જમવા નીકળી ગયા. ભક્તો હોય છે બિચારા લઈને ઉપાડીને મૂક્યો હોય, જેદી જાગ્યો તેથી મને ખબર નથી. આવું સમાધિનું ઐશ્વર્ય છૂટું મૂક્યું. એટલું નહીં, પશુ પક્ષીઓને સમાધિ થાય. ચકલાઓ ચણ ચડતા હોય, કબૂતરો ચણ ચડતા હોય, ચપટી વગાડે, બધા સમાધિ. નદી તળાવ સરોવરમાં નાહવા પડે ને એમાં માછલાઓ હોય, મગરો હોય, જે હોય તે નાવા ભક્તો સાથે સંતો સાથે પડે, દ્રષ્ટિ કરે, બધાને સમાધિ. સરદારના તળાવમાં કેવી સમાધિ કરાવી, સેંકડો માછલાઓ મગરોને સમાધિ. આખું જાણે ચાંદી પાથરી હોય ને એવું તળાવ થયું. મનાય? હે, ન મનાય. એ મનાતા હશે, પણ જેને જોયું છે એ નિષ્કુળાનંદ સ્વામી દ્રગે દીઠામાં લખે છે, મેં શું સહજાનંદ સ્વામીનું સગી આંખે જોયું. હા, કે જોઈ નાથ સમાધિ થઈ કે દ્રગે દીઠા, પડ્યા પ્રાણ નાડી વિના કઈ કે દ્રગે દીઠા. અરે નાવે સમાધિ થી બારે, વણ ભણે વેદ ઉચ્ચારે કે દ્રગે દીઠા છે. વળી દેખે અક્ષરધામ, લીએ ગોલોકનું નામ, શ્વેત દીપ વૈકુંઠ દેખે, બ્રહ્મપુર કૈલાસ પેખે કે દ્રગે દીઠા છે. અરે જગાડે સમાધિ માંથી જ્યારે કે દ્રગે દીઠા છે, કરે વાત ધામ ધામની ત્યારે કે દ્રગે દીઠા. મેં નજરે જોયું છે. હવે શું કરો? નિષ્કુળાનંદ સ્વામી તમને ઓથેન્ટિક વાત લખે છે કે મેં નજરે જોયું છે આ બધું, પણ છતાંય મનાય નહીં. ક્યાં મુક્તાનંદ સ્વામી ક્યાં મનાતું હતું? મુક્તાનંદ સ્વામી, શ્રીજી મહારાજ આ બધું છૂટું મૂક્યું. શ્રીજી મહારાજ ગાદી ઉપર બેઠા, રામાનંદ સ્વામી ધામમાં ગયા, પછી ગાદી પરથી પોતે આ ઐશ્વર્ય માંગ પહેલે જ વર્ષે આ બધું છૂટું મૂક્યું. તો મુક્તાનંદ સ્વામી કચ્છ ભુજમાં એ બધા સત્સંગ અર્થે ભક્તોને રામાનંદ સ્વામીનો શોખ ઓછો થાય એ નિમિત્તે કથા વાર્તા માટે ભુજ બાજુ ગયા હતા, કચ્છ ભુજમાં હતા. અને અહીંયા આ બધું શરૂ થયું. મયારામ ભટ્ટ ને બધા ત્યાં જઈને વાત કરી, સ્વામી તમે અહીંયા છો ને ત્યાં બધું આમ જોવો શું થાય છે. આ બ્રહ્મચારી, કારણ કે 20-21 વર્ષની ઉંમર, ગાદીએ બેઠા, હજી 1.5 વર્ષ થયું હોય ને એમાં આ બધું થાય, આટલું બધું. અને આ કેવી રીતે થાય? હુડકો બોલ્યો, હલકો બોલ્યો, જ્યાં જોવો ત્યાં ગેલા, આ શું થાય છે, આ શું થાય છે, જોવો આ શું થાય છે. કેટલાય ત્યાં પહોંચ્યા. મુક્તાનંદ સ્વામી વાત કરી, મુક્તાનંદ સ્વામી તો ચિંતામાં પડી ગયા. અરે રે, આ સ્વામીનો સંપ્રદાય આ બ્રહ્મચારીએ સાવ ચૂથી નાખ્યો. એકદમ ઉતાવળા આવ્યા મેઘપુરમાં સ્વામી નીલકંઠ વર્ણી એટલે સહજાનંદ સ્વામીને મળ્યા. અને પછી વઢે છે હો, સ્વામી તો વઢે જ ને, આ તો નાના છે. અને એનાથી 20-25 વર્ષ મુક્તાનંદ સ્વામી મોટા છે અને ગુરુતુલ્ય જ છે. આવીને જે એમને ગગલાવ્યા છે એના શબ્દોમાં, નિષ્કુળાનંદ સ્વામી એનું જોરદાર વર્ણન કર્યું છે.
ત્યાંથી આવ્યા મેઘપુર માય, ક્યાંથી ભુજથી મળ્યા મુક્તાનંદ સ્વામી ત્યાંય. તે તો ગયા હતા કચ્છ દેશ, દેવા સૌને સારો ઉપદેશ. તેણે સુણી તે સમાધિ કાને, ખાલી સાંભળ્યું જ તું, જોયું નહોતું હજી. તેણે સુણી તે સમાધિ કાને, નોતે મનાણી માયાને ભાને. તેના વ્યોમમાં ફોમ ન રહી, બોલ્યા સત્સંગનો પક્ષ લઈ. કહે સૌની સમજણ કાચી, માની જૂઠી સમાધિને સાચી. આ બધાને સમજણ કાચી છે. આ ખોટી તું તને બધા સમાધિને સાચી માની લીધી. શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી વડે આ બધા કાચા છે. આ ખોટા તૂત ને બધા સમાધિ માની લીધી અને સાચું માન્યું. અરે બ્રહ્મચારી, આટલા દિન સત્સંગ કરી, ઘડીકમાં મતી કેમ ફરી. બુદ્ધિ ફરી ગઈ તમારી થોડા દિવસમાં જ. હજી તો સ્વામી ગયા, એના પગલા ભૂસાયા નથી, ત્યાં હવે બુદ્ધિ ફરી ગઈ. થોડા દાડામાં આ બધું કર્યું. હજી શું કે સાંભળો. મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી. મારા બાપ, તમે ગાદીએ બેસાડ્યા છો, ગુરુને સ્થાને છો, પણ હાથ જોડીને કહું છું આ પાખંડ મૂકી દો. સત્સંગમાં ફેલી ન થવાય. ઓથેન્ટિક શબ્દો તો જુઓ તમે. મને તો કાંઈ નું કાંઈ થાય છે, તમને કાંઈ નથી થતું. મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી. સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. યોગી અવળા થઈ જાય તો થતી નથી. છેલ્લે છેલ્લે સમાધિ થવાની અવસ્થા હોય ત્યારે કેટલાય યોગીઓને નગ્ન સ્ત્રીઓના દર્શન થયા છે. આટલી માયા નઠારી છે અને તમે કહો છો સમાધિ થઈ જાય છે. સોયલી નથી. રામાનંદ સ્વામીની ભેળા રહ્યા છીએ અમે. રામાનંદ સ્વામી એટલે કોણ? બ્રહ્મચારી વિચાર તો કરો. મારો તમારો ગુરુ. ક્યાંય જોયું નથી આપણે આવું. શ્રી કૃષ્ણમાં એમાં ભેદ નહોતો, એવા રામાનંદ સ્વામી હતા. નથી જોયું અમે સત્સંગમાં. હું બુદ્ધો થઈ ગયો એની યારે ભેળો રહી અને તમે ઘડીકમાં બુદ્ધિ ફરી ગઈ. કે જેને તેને પશુઓને પક્ષીઓને મગરને માછલાઓને જાતની કુપાતની કાંઈ નહીં, ગમે તેવા નીચ મ્લેચ્છ જે કોઈ આવે એને બધાને સમાધિના સુખ. અને આ બધા જેમ તેમ માને છે. 2 મહિના, 3 મહિના, 4 મહિના બધા પડ્યા રહે છે. અમે ન મનાય, બીજા માને. તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. બીજા માને, હું નહીં માનું. વારે વાહ. મહારાજ કે સ્વામી એમાં હું શું કરું? કેમ? તમે જ કરાવો છો. હું કાંઈ કરતો નથી. અને વાત એ સાથે અકર્તા છે. હું કાંઈ કરતો નથી. કોઈ આવે અમને જે સમજાણ કરે, સામે જુએ, એને કાંઈક થઈ જાય, હું શું કરું? એ સાચું જ બોલે છે, પણ સ્વામીને એમ છે કે મારી વાત ઉડાડી દે છે. એમાં સંતદાસજી બેઠા હતા. એટલે મુક્તાનંદ સ્વામીને સ્વામી સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે કહ્યું, સ્વામી તમને કોનો વિશ્વાસ? આ સંતદાસજીનો વિશ્વાસ રામાનંદ સ્વામીના દીક્ષિત, તમારા ગુરુભાઈ, મારા ગુરુભાઈ, આપણા બેના વડીલ. હા, આમ ચપટી વગાડીને સંતદાસ ઢળી પડ્યા. થઈ સમાધિ. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, લ્યો સ્વામી, તમે સમાધિ પાતંજલ યોગ દર્શન પ્રમાણે જાણો છો કે સમાધિ શું કહેવાય. એના નાડી, પ્રાણ, શ્વાસોશ્વાસ જે તમારે ચકાસવું હોય તમે ચકાસી લ્યો. એને શું થયું છે એ ચકાસી લ્યો. અને એ જાગે ત્યારે તમારે જે પૂછ્યું પૂછી લ્યો. હું કાંઈ કરતો નથી. તે કોણ કરે છે આ? મુક્તાનંદ છે હાથ પગની નાડીઓ જોઈ, બધું જોયું તો વિચાર ગમ ખાઈ ગયા કે મળો આનું શું કરું. સંતદાસજીને કોઈ દેવું થતું નતું. ઘડીક મહારાજની સામે જોવે, ઘડીક સંતદાસજી સામે જોવે, ઘડીક પોતે આંખી મીચી જાય. કાંઈ સમજાવણ નહીં. મહારાજે ચપટી વગાડીને સંતદાસજી જાગ્યા અને મુક્તાનંદ સ્વામી જોઈને સામે જોઈને કે મુક્તાનંદ સ્વામી,
રામાનંદ સ્વામી ઠપકો દીધો કે મુકુંદને કેમ બુદ્ધિ ફરી ગઈ છે માનતો નથી. લે હવે એ આમને કે છે કે તમારી બુદ્ધિ ફરી ગઈ, રામાનંદ સ્વામી એમ કે છે કે તમારી બુદ્ધિ ફરી ગઈ. અને સંતદાસજીએ કીધું કે આ સ્વયં નારાયણ છે, પુરુષોત્તમ છે. રામાનંદ સ્વામી એમ કીધું છે કે અમે એનું ભજન કરીએ છીએ. અને મુકુંદને મેં કીધું હતું કેટલી વાર કે અમે ડુગડુગી વગાડનારા છીએ, ખરો ખેલ તો ભજવવા વાળો આવવાનો છે, આવ્યો છે એમ કઈ તો એને સોંપીને નીકળી ગયા, હજી કેમ એને મનાતું નથી. તોય મુક્તાનંદ સ્વામી મનાણું નહીં. જેનો વિશ્વાસ હતો ભાઈ બુદ્ધિ ફરે ને ત્યારે સારા સાધુમાં કુભાવ આવે. હવે આવાને થતું હોય તો તમારી જેવા મારી જેવા કઈ વાડીના મૂળા. સત્સંગમાં બહુ સાવધાન રહેવું. પોતાનું ડાપણ તો કોઈ દિવસ રાખવું જ નહીં. એ પરસેવાની જેમ નીચોડીને નાખી દેવું. પોતાનું ડાપણ બહુ હેરાન કરે. અને જેને જેને કર્યું છે એને સત્સંગના સુખ ગયા છે. આ માનવું હોય તો માનો, ન માનવું હોય તો તમારી મરજી. પોતાના ડાપણ કરવા જાય એટલે સત્સંગ સુખ જાય. મુક્તાનંદ સ્વામી દુઃખી છે, સંતદાસજીનું ન મનાયું. પછી મહારાજ ત્યાંથી કાળવાણી ગયા. ત્યાં સ્વયં રામાનંદ સ્વામી આવ્યા અને મુક્તાનંદ સ્વામીને દર્શન થયા ને એકદમ દોડીને પગ પકડીને રડી પીડ્યા. સ્વામી સ્વામી સ્વામી. શું સ્વામી સ્વામી કરે મુકુંદ? બહુ હેત. હડપચી ઉપર આમ બે આંગળી મૂકીને માથે હાથ ફેરીને કે મુકુંદ તને આ શું થઈ ગયું? તું બહુ દુઃખી થઈ જઈશ. તો સ્વામી હું શું કરું? શું કરું? અમે એનું ભજન કરીએ છીએ. હે હા મુકુંદ તારું અકલ્યાણ થાય તો એ બધું પાપ મારે માથે, તું એને નારાયણ માનીને ભજન કરે. એમ સ્વામી? હા. આટલું એટલું થાય છે તો મનાતું કેમ નથી? પછી ગુરુએ જયારે પોતે કસમ ખાઈ અને મુક્તાનંદ સ્વામી કે પ્રભુ બહુ દયા કરી, આંખમાં આંસુની ધાર થઈ ગઈ. આવ્યા ઉતારે એકદમ મહારાજને પોતે ગાદી પર બેસાડી દીધા અને ત્યારે આરતી ઉતારીને પૂજા કરીને આરતી ઉતારી અને જે આરતી કવિ હતા ને જે રચી, જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે, પછી આખું વર્ણન કર્યું. આજે એ આરતી આખા સંપ્રદાયમાં સવાર સાંજ ગવાય છે. નાનામાં નાનું ગામડું છે ત્યાં ગવાય છે. પ્રારંભ જુઓ. એ મુક્તાનંદ સ્વામી હવે મનાણું. પણ મારે જે વાત કરવી છે એ છે અચરજકારી વાત. એ છે મુક્તાનંદ સ્વામી માનતા નથી, પણ થયું અચરજકારી એવું, એ કોઈની સામે જોવે ને સંકલ્પ કરે એને સમાધિ થઈ જાય. અચરજકારી જુઓ. એનાથી બીજી અચરજકારી વાત કરો. આખી જિંદગી સુધી શ્રીજી મહારાજ કે અમે કોઈ દિવસ મુક્તાનંદ સ્વામી સમાધિ નહીં કરાવીએ. તમે કેશો તોય નહીં કરાવી. એને આખી જિંદગી સમાધિ ન કરાવી મુક્તાનંદ સ્વામી. પોતાને સમાધિ થતી નથી અને બીજાની સામે જોઈને સંકલ્પ કરે તેને સમાધિ થઈ જાય. એક તો સમાધિ થાવી કઠણ થાય તો પોતા પૂરતી થાય, પણ બીજાને કરાવી ના શકાય. એટલે બીજાને આપણે ઊંઘ નથી લાવી શકતા તો સમાધિ ક્યાંથી કરાવી શકે? તો મુક્તાનંદ સ્વામીને પોતાને સમાધિ થતી નથી અને બીજાને સમાધિ કરાવે. આ દેખાય? આ અચરજકારી છે. નિષ્કુળાનંદ સ્વામીજી કહે છે ને અચરજકારી આ છે, કે આ અચરજકારી છે. અરે ભાઈ એ જ આવા દો વાત. તો શું છે? એક ગ્રહસ્થ વરેલો પરણો બાલ બચ્ચા વાળા ગોવર્ધનભાઈ માંગરોળબા, એ પોતે સમાધિનિષ્ઠ, પણ જે આવે બીજા જિજ્ઞાસાથી કે બાપા મારે સમાધિમાં સુખ લેવું, બે સામે. અને એમ ના કે સ્વામિનારાયણ નામ લે ના, અચરજકારી વાત. આંખો મેં ધ્યાન કર, અહીંયા આઈબ્રો છે એની વચ્ચે તું તારી વૃત્તિને ઠેરાય, આગના ચક્કર ઉપર જરા કોન્સન્ટ્રેશન કર, એકાગ્ર થા, પછી પ્રાણને આમ ચલાય. એમ કાંઈ નહીં. સ્વામિનારાયણનું નામ પણ લે એમ પણ નહીં. મૂર્તિ સહજાનંદ સામે ધાર એમ પણ ન કે તારે સમાધિ સુખ અમારે જોવું, બેસ મારી સામે, મારી સામે જો, ઊંધો. અચરજકારી છે. તે એક દિવસની રાત હતી, એને ઘેરે સત્સંગ માટે બધા હરિભક્તો બધા ભેળા થયેલા. એમાં હરિભક્તો કે ગોવર્ધનભાઈ, બનેલી વાત કહું છું, ગોવર્ધનભાઈ તમારે તો સમાધિનું સુખ છે અને તમે કોઈકને સમાધિ કરાવો છો, તો એમાં અજાણ્યા કોઈ આવ્યા હોય ને કે અમારે ગોવર્ધનભાઈ હા અમારે સમાધિ જોવી છે, તમે કેમ કરાવો છો? એટલે હરિભક્તો કે એ તો અમે જોયું, અમે બાપા જોયું ન હોય ને, અમે અજાણ્યા, અમે આ ખાસ જિજ્ઞાસા લઈને આવ્યા છે. મહેમાન થયા હોય ને ગામમાં, પછી આવ્યા હોય ને એટલે રાતે સત્સંગમાં બેઠા ગોવર્ધનભાઈ ના ઘરે જ. એટલે અમારે બાપા જોવી છે. તો એક ત્રિકમ કરીને માળી કોઈ છે ઊંચાઈ,
એ ત્રિકમ અહીંયા બે સામે મારી સામે જો. ગોવર્ધનભાઈ કે મારી સામે જો. જેવું જોયું 1 સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, આંખો બંધ, ગયો. એટલે ઓલા કે આમને શું થયું? બસ સમાધિ. તો ક્યાં ગયા? અક્ષરધામમાં. ભગવાન સહજાનંદ સ્વામી પુરુષોત્તમના સ્વરૂપનું દર્શન કરે છે. આવું આવું સુખ છે, એનું તમે જાગે ત્યારે પૂછી લેજો. સમાધિ પાછી ચપટી વગાડી, જગાડ્યા. ત્રિકમ ક્યાં ગયો તો? અરે શ્રીજી મહારાજના દિવ્ય સુખનો, એ દિવ્ય તેજોમય રામનો, દિવ્ય મુક્તોનો, એ બધી આખી શોભાનું એને બધું વર્ણન કર્યું. એટલે બધા ગમ ખાઈ ગયા. ત્યાં વળી પાછો ઓલામાં બોલ્યા એ કે ગોવર્ધનભાઈ અત્યારે સહજાનંદ સ્વામી ક્યાં છે? ત્યારે પૃથ્વી પર હયાત હતા શ્રીજી મહારાજ. એટલે ગોવર્ધનભાઈ કે યાર પાછી સમાધિષ્ઠ નિષ્ઠ પણ છે અને નિરાવરણ છે, દ્રષ્ટિ નિરાવરણ છે, કોઈ આવરણ નડતા નથી. લોકાંતર અહીં બેઠા બેઠા માંગરોળ બંદરમાં બેઠો બેઠો એક વાણિયો ગ્રહસ્થ સહજાનંદ સ્વામી ઉપાસક એ બધા જોવે છે. એટલે કે અત્યારે ક્યાં છે? કે અત્યારે ગરડામાં બેઠા છે. ચાલો ત્રિકમ માળી બોલ્યો કે મને ત્યાં મોકલો ને. બે સામે જો, મારી સામે. એને જોયું, ખાધું ગોથું, પડ્યો ઊંધો, ગયો ગરડા. એટલે ઓલા ભક્તો કે અત્યારે ગરડામાં મારા શું કરતા છે? તો કે તમારે ખાતરી કરવી છે એટલે તમે વારે વાર આવું પૂછો છો. આ ત્રિકમને ઉપાડીને આગો મૂકી આવો એટલે હું તમને જે કહું એ પછી જાગે. એટલે એને તમને એમ ન થાય કે આમણે કીધું ને ઓલો સાંભળી ગયો ને ઊભો થઈને પછી બોલે છે. એને આગો મૂકી આવો. એને દૂર મૂકી આવ્યા. આ લોકો આવ્યા, એમણે કીધું શ્રીજી મહારાજ લીમડા નીચે સભા કરીને બેઠા છે, કંઠમાં લાલ પીળા ગુલાબના ફૂલની માળા છે, માથા પર સરસ મજાનો સાફો બાંધ્યો છે, એમાં એક પુષ્પનો ગુચ્છ ખોસ્યો છે, પાસે સામે 2 મશાલ લઈને વાળંદ ઉભા છે, આટલા આટલા સંતો બેઠા છે, આટલા આટલા હરિભક્તો બેઠા છે, આ પ્રકારની વાતચીત થાય છે. લ્યો હવે ઓલાને લાવો. ઓલાને લઈ આવે, સામે મુકાયો, ચપટી વગાડી, જાગ્યો. ભાઈ ત્રિકમ તો હા શું જોયું? ગઢપુરમાં જે ગોવર્ધનભાઈ કીધું એ બધું કહ્યું. આવડું આ તો છે જ ને, અચરજકારી જ છે. એ જવા દો. શ્રીજી મહારાજે ગરડામાં સદાનંદ સ્વામી નામના સાધુને કીધું કે સદાનંદ સ્વામી આ દાદા ખાચરની લક્ષ્મીવાડીને એમાં શેરડીનો વાડ વાવ્યો છે, રાત્રે શિયાળીઓ બહુ હેરાન કરે છે, તમે રખોપું કરો. તો સદાનંદ સ્વામી હાથમાં માળા લઈને લક્ષ્મીવાડીએ પહોંચ્યા. મોટો વિશાળ શેરડીનો બધું વાવેલું વાવેતર. હવે શિયાળીઓ રાત્રે બહુ હેરાન કરે. હમણાં 4-5 દિવસ પહેલા એક છોકરાનો ફોન આવ્યો હતો, રાત્રે 11:10. મેં કીધું અત્યારે શું કરો? સસલા તગડું છું. કેમ કે રાતે 12-1 વાગ્યા સુધી સસલા આવે. અત્યારે પાણી પાઈને જે કપાસ વાવ્યો છે ને મારા બધું ખાઈ જાય, એટલે તગડવા માટે રહેવું પડે. 12-1 વાગ થાય ને પછી વ્યા જાય, પછી બધા સુઈ જાય છે. 12-1 વાગ્યા સુધી તો બધા તગડવા જ પડશે. એટલે ઉપાધિ કરે આ બધા. ઘણી જગ્યાએ રોજ હેરાન કરતા હોય, એમાં શિયાળે હેરાન કરે. સદાનંદ સ્વામી આવ્યા, હાથમાં માળાની ભરે. હવે શિયાળે હુકો કરતા ચારે બાજુથી આવે, ડુંગરાળ પ્રદેશ. હવે આ કે મારું આ તગડવામાં જ રહેવું હતું, મારે ક્યારે માળા કરીને ભજન કરવું? બેઠા એક શેરડીના એક ખૂણે, લગાવ્યું ધ્યાન અને એવો સંકલ્પ કર્યો. શિયાળીઓ આવે, શેરડીના વાડથી 4-4 હાથમાં, હજી દૂર હોય ત્યાં શિયાળીઓ પ્રવેશ કરે, ગોથું ખાઈને સમાધિ થઈ જાય. વિચાર કરો, વિચાર કરો, તમને કઉ છું વિચાર કરો. શેરડીના વાડથી 4-4, 5-5 હાથ છેટા હોય ત્યાં શિયાળીઓ જેવો એ પ્રદેશમાં આવે, એને એવી કંઈક માનસિક લીટી દોરી, લક્ષ્મણજીએ જેમ પંચવટીમાં રેખા દોરી હતી, માનસિક કંઈક એવું દોર્યું, એમાં પગ મૂકે, શિયાળીઓ બઠું સમાધિમાં થઈને ઊંધું પડી. તે સેંકડો બધા એમને શિયાળીઓ બઠા પડેલા. આ ભાઈ સદાનંદ સાહેબ સવાર સુધી માળા કરે, ધ્યાન કરે. એટલે સવારે વહેલા આવ્યા, બધા જોવે આ તો રોજ પછી આવું કરે. સવારે પાછું જાગવાન થાય એટલે પોતે ધ્યાનમાં જાગે, એટલે ચપટી વગાડે, સંકલ્પ ખેંચે, એટલે બધા શિયાળીઓ બધું ઊભા થઈ પાછા હવે સીમમાંથી પેલી જ બાજુ ભાગે, એટલે પોતપોતાને ઠેકાણે તરફ રવાના. અને સદાનંદ સામે નાઈને દાદાના દરબારમાં. મહારાજે સભામાં કીધું કે આ સદાનંદ કેમ રખેવાળું કરે છે તમને ખબર છે? સદાનંદ સામે તમે કેમ રખેવાળું કરો? તો કે મારે કહેવાય નહીં, કા અચરજકારી છે.
પછી જોવા વાળા જોવે ને આવે ને એમણે ખાતરી કરી તો ઓહો શિયાળીઓને થર પીડ્યા છે. આ અચરજકારી છે. સમાધિ થાય પણ કરાવવી કઠણ, અને એમાં આમ કરાવવી અને પશુ પક્ષીઓને કરાવી એ તો અતિ કઠણ. એ પોતે નથી કરાવતા સહજાનંદ સ્વામી, એટલું જ પોતે કરાવે એટલું નહીં, એના સાધુઓ એના ગ્રહસ્થો આવી રીતની સમાધિ કરાવે છે. એ અચરજકારી છે. હજી એનાથી એક વાત, ગોવર્ધનભાઈ ને એવા હરિભક્તો અને સંતો સમાધિ કરાવતા હતા એટલું ના. શ્રીજી મહારાજે બહુ અચરજકારી વાત એટલે નિષ્કુળાનંદ સામે લખ્યું કે આવું કોઈ કરશે નહીં, ક્યારેય કોઈ કરી શકવાનું પણ નથી. શું કર્યું? સંતો ગામડે ગામડે ફરવા માટે મોકલે મહારાજ કે જાઓ ઉપદેશ આપજો, જીવને ભગવાન ઓળખાવજો. હવે કોઈ સંતો મંડળ હોય એ કે મહારાજ તમે અમને મોકલો છો, અમને વાત કરતા બધાને જ ના આવડતું હોય ને, કોઈ ઓછું ભણેલા હોય આ હોય તે સ્થિતિવાળા હોય પણ ભજન ના હોય, એટલે ભણતર ના હોય. મહારાજ અમે હવે શું વાતો કરીએ, ત્યાં અમે તો ભજન કરી જાણીએ, કીર્તન ગાઈએ, બીજું શું કરીએ? ઉપદેશ આપ્યા વગર કેમ જીવ શરણે થાય ભગવાનને? મહારાજ કે તમારે કાંઈ કરવું નહીં પડે, લ્યો આ રૂમાલ લઈ જાઓ. આનું શું કરો? કાંઈ નહીં, સભા ભરાય એટલે તમારે રૂમાલના દર્શન કરાવવાનું, અને એવું હોય તો રૂમાલ દર્શન કરે તરત સમાધિ. તો મારા સમાધિ થઈ જાય, જગાડવો કેમ? તો કે પાછો રૂમાલ અડાડવાનો, રૂમાલ અડાડે સમાધિ, રૂમાલ અડાડે સમાધિમાં જ જાગે. કોઈ સંતો કીધું મારા અમારે લ્યો આ લાકડી, એક ઠેબુ અડાડે સમાધિ, એક ઠેબુ અડાડે સમાધિ ઉતરી જાય. કોઈ આડો અવળો બહુ મળે મળે કઈ કરવા તો તરત સમાધિ જમપુરી મોકલે, 50 ધોકા ખાઈને સીધો થઈ જાય, બાળી જાય. ઓલા કાકા આવી સીધો કે મહારાજ આનાથી બચાવજો, તો કે એટલે જ ભજન કરવાનું કઉ છું. વાત જ નહીં કરવાની કાંઈ, સીધો સત્સંગી થઈ જાય બાપા. કંઠી ફેરવવાના, આના બચવા માટે એક જ ઉપાય છે. સાત્વિક હોય તો કે આ સુખ ને પામવું હોય તો આ સહજાનંદ ભજન કરો. જમપુરી થી બચવું હોય સહજાનંદ ભજન કરો. વારે વાર કોઈને ચરણની પાદુકા આપે, લ્યો મૂકજો, જે આવશે કાંઈ બોલવું જ નહીં પડે. આ ચાકડીના દર્શન કરશે, ડગલા થતા જશે, અને એની મેળે જાગીને તમારે આશરે થઈ જશે. આવા ઈશ્વર એ ભાઈ વાત જવા દો. તો એલા સિંધમાં કોઈ સત્સંગ કરાવશે, એમાં ઓલા શેખજી મુસલમાન, અને મુસલમાન દાઢીઓ રાખે. એ કે મારા તમે કહેતા હું જાઉં, પણ હું બધાને કેમ વાળી શકું? કઈ ઐશ્વર્ય આપો તો હું કઈ કેવું કરું. મહારાજ કે જા, તારી દાઢીમાં ઐશ્વર્ય મુખ્ય છે, તારે કાંઈ પણ કોઈ આવે ને એટલે તે દેખો મારી દાઢી. મુસલમાન શેખજી, અને એ ભાઈ જ્યાં જાય ગામડે જાય લોકો ભેળા થાય, ભાઈ દેખો મારી દાઢી. દાઢી દેખે ને સમાધિ. સુણ્યું છે ક્યાંય? અને તમે ક્યાંય સુણવાના છો? પછી શેખજીની આખી મોટી વાત છે, એને જવાનું તો સિંધમાન માળો, ત્યાં પહોંચ્યો નહીં અને રોકાઈ ગયા કચ્છભુજ ને બધે, અને બૈરાઓના હાથના થાળ ને આ બધા ભગવાનની જેમ પૂજાય. પછી કોઈએ મહારાજને જાણ કરી, મહારાજ ઓલો સિંધમાં નથી પહોંચ્યો. બધી ભગવાન જ ખબર જ હોય ને, લીલા છે. એટલે પછી બધા સંતો બેઠા હતા ને એમાં કીધું ત્યાં તો આવું કરે છે, આ તો એ તો હવે ભગવાન થઈને પોતે પૂજાય છે, કાંઈ સત્સંગ કરાવવા સિંધમાં ગયો નથી. એટલે મહારાજ ગોપાળાનંદ સ્વામી કહ્યું, સ્વામી તો હા જાઓ તમે એનું ઐશ્વર્ય લઈ લો. આમ લટકું કર્યું, આમ લટકું કરીને કીધું ગોપાલ સ્વામી હા મહારાજ જાઓ એનું ઐશ્વર્ય લઈ લો. ગોપાળાનંદ સ્વામી ખડખડાટ હસી પડ્યા. મહારાજ કે કાં હસો સ્વામી? શું મહારાજ તમે લટકું કર્યું ત્યાં ઐશ્વર્ય વયું ગયું છે? લે પેલા સાધુ બેઠા બેઠા જોવે છે, અચરજકારી છે જે જે મૂર્તિથી થયું તે મેં ન જાય કહ્યું કે અચરજકારી છે. અરે ભાઈ કઈ વાત છે, કઈ વાત છે. હવે જે વાત એમને કેવી છે, યુનિક અહીં લખી છે, એ વાત હવે આપણે લઈએ છીએ, પણ એનું શું કરીશું? નહીં લેવાય. 11:15 થઈ ગયા. આજે પાછું મને એવું લાગે એટલે બરફના ગોલા ને એવું બધું છે, એટલે એમાં પાછું ઓગળી જાય. તો હવે આના પછી જે સરસ મજાની જે નિષ્કુળાનંદ સ્વામી જે નિરૂપણ કરે છે, અચરજકારી નિરૂપણ, કે જે સમાધિ થાય છે એમાં જે જે દિવ્ય ઘટનાઓ ઘટી છે, સ્વામી કે એ હું અચરજકારી વાત લખું છું અને એ લખી છે એનું નિરૂપણ હવે પછી આપણે કરીશું. અહીંયા વાતને આપણે આટોપી લઈએ. સહજાનંદ સ્વામી મહારાજ.